નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મુઆ. શું કરે છે? એટલે બહાર આમ હલકો હલકો વરસાદ પડે છે તો થોડુંક આમ રોમેન્ટિક ફીલ થયું તો તમને? એટલે મને મોં મોં કરે છે? એવું નહીં, અકળાશો નહીં. આમ ભોન પડે કે નહીં લા? અને શેના રોમેન્સ? એટલે પણ પડે છે વરસાદ તો. હવારમાં વરસાદ પડે એટલે તારા જેવા લોકોને રોમેન્ટિક ફીલ થાય. પતિઓ શું વિચારે કે ચાલ આજે કઈ નહીં 100% ભજીયા મળી જશે, અને પત્ની એવું વિચારે કે 100% આજે કામ વાળી બાઈ નહીં આવે. મેં રોમેન્સ થી શરૂ કરેલું, તમે કામ વાળી વધી ગયા. શેનો રોમેન્ટિક થઈ જાય છે તું? મોસમ ના લીધે. હવે હું શાયરીઓ લખીશ. તુલા ગમે તેટલો મોટો રાઇટર બની જાય ને, પણ છોકરી તો પેલા ગિટાર વગાડનારા હાથે જ જાય છે. તું જો, ગિટાર શીખી જા. એ ખરું નહીં? તો હવે અત્યારે શું કરીએ આપણે બે જણ? પેપર વાંચવું છે? પેપર વાંચવું છે. એમાં પણ કશું નવું નહીં ને, બધું એકનું એક જ છે. આમ પહેલા પાના પર આમ સરકારી કામકાજ હોય, અને પછી આ પાકિસ્તાન વાળા ખોટી ખોટી જે હુલ આપ્યા કરે છે એ બધું છાપે. વચલા પાના ઉપર ચોરી, લૂંટ, મારામારીના સમાચાર, અને છેલ્લા પાના પર પેલા જાપાની તેલની એડવર્ટાઇઝમેન્ટ. છોડ ને યાર, તમે તો યાર. છોડ ને બધું છોડ, કઈક મંગાયેલા. તેલ નહીં, ચા મંગાય. તેલ મંગાયું મેં. હારું હારું. ખોટી હોશિયારી, મારા ગીત વગાડ. Only on